Painted, painless learning. ચાલો હવે અહીંયા ધ્યાન. ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 બેરોજગારી એનો અભ્યાસ આપણે કરતા હતા. હજી લેક્ચર શરૂ થાય છે ને બધા આવે છે એટલે થોડુંક રિવિઝન કરી લઈએ. કોને કહેશું ભાઈ બેરોજગારી? હા, બેરોજગારી કોને કહેશું? હા હા બોલતો બાજુમાં, બેરોજગારી કોને કહેશું? પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોવા છતાં કામ ન મળે એને બેરોજગારી કહેવાય. બેરોજગારીના પ્રકાર ભાઈ છેલ્લે કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા? હે, કૃષ્ણ સમિતિ એવી આખી સમિતિ છે આમાં. પેલા રાજકૃષ્ણ સમિતિ કયા વર્ષમાં આપ્યા હતા? 2011-12 માં આપ્યા હતા. કેટલા પ્રકાર પાડ્યા હતા? કયા કયા ભાઈ? 4 પ્રકાર હતા. સમય, આવક, ઉત્પાદન અને સંમતિના આધારે બેરોજગારી કોને કહેશું? સંમતિના આધારે બેરોજગારી કોને કહેશું? અહીંયા સંમતિના આધારે બેરોજગારી કોને કહેશું? બાજુમાં બોલો, સંમતિના આધારે બેરોજગાર વ્યક્તિ કોને કહેશું? બોલો, રોજ આવીને હું રિપીટ તો કરું છું. કોને કહેશું? કોને કહેશું સંમતિના આધારે બેરોજગાર? હા, લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ મળે એ સંમતિ આધારિત બેરોજગાર કહેવાય. ભાઈ ઉત્પાદકતા આધારે બેરોજગાર કોને કહેશું? ઉભા હું રહેવાનું, જવાબ બોલવા માંડવાનું. હે બોલ હાલ, ઉત્પાદકતા આધારે બેરોજગાર કોને કહેશું? ઉત્પાદકતા કરતા ઓછું કામ મળે એને આપણે ઉત્પાદકતાના આધારે બેરોજગાર કહીએ છીએ. બેટા, સંપૂર્ણ બેરોજગારી બીજા કયા કયા નામે ઓળખાય છે? સંપૂર્ણ બેરોજગારી બીજા કયા કયા નામે ઓળખાય છે? ખુલ્લા બેરોજગાર. સંપૂર્ણ બેરોજગારીની વ્યાખ્યા શું છે? પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોય અને બિલકુલ કામ ન મળતું હોય એવી પરિસ્થિતિને આપણે કઈ પરિસ્થિતિ કહીએ છીએ? સંપૂર્ણ બેરોજગારી. પછી આપણે જે છે અર્ધ બેરોજગારી વિશે માહિતી મેળવતા હતા. અર્ધ બેરોજગારી એટલે શું? તો કે કામ મળે પણ કેવું કામ મળે? ઓછું કામ મળતું હોય એવીને આપણે અર્ધ બેરોજગારી કહેતા હતા. પ્રચ્છન્ન બેરોજગારી સૌથી છેલ્લે બેટા. પ્રચ્છન્ન બેરોજગારી સીમાંત ઉત્પાદકતા કેટલી હોય? પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય? કોણ અંબાવે? લઈ લે ફટાફટ લે. વયો ગયો એ હમણાં વાત ફાસ્ટ થઈ જશે. આવશે. બોલ વચ્ચે આગળ. શૂન્ય હોય છે કોને કહીશું? પ્રચ્છન્ન બેરોજગાર. બેરોજગાર. હાલો બેટા, કોને કહીશું? હા, એ તો તે અલગથી નામ કીધું, પણ કોણ વ્યક્તિ એવું તો શું કરતો હોય કે જેને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહીએ કે વ્યક્તિ દેખીતી રીતે તો કામ કરતો હોય પણ એને ઉત્પાદનના સ્થાનેથી દૂર કરી દેવામાં આવે તો કુલ ઉત્પાદનના જથ્થામાં કોઈ ફેરફાર થાય નહીં. તો જે દૂર કરેલો વ્યક્તિ છે એને આપણે શું કહીશું? પ્રચ્છન્ન બેરોજગાર કહીશું. ચક્રીય બેરોજગારી. શું કામ ચક્રીય બેરોજગારી ઉદ્ભવે? હે, ક્યારે આવ્યો હતું? કાલ હતો બેટા. ચક્રીય બેરોજગારી ક્યારે ઉદ્ભવે? એવું તો શું કારણ હોય કે ચક્રીય બેરોજગારી ઉદ્ભવે? હા, અસરકારક માંગના અભાવે ચક્રીય બેરોજગારી ઉદ્ભવે. બાજુમાં ઘર્ષણજન્ય બેરોજગારીમાં કોની કોની વચ્ચે ઘર્ષણ થતું હોય છે? આનો વારો આવ્યો તો
તને પૂછ્યો કે પ્રશ્ન પૂછ્યો તો કોઈને ન પૂછ્યું એવું છે? હે હા, જો આમે પડી લીધું. કોઈ એક પ્રશ્ન ન પૂછાણો એવું કોઈ બેઠું છે? હાલતો ભાઈ બોલતો. ઘર્ષણજન્ય બેરોજગારીમાં કોની કોની વચ્ચે ઘર્ષણ થતું હશે? નવી ટેકનોલોજી અને જૂના શ્રમિકો વચ્ચે ઘર્ષણ થાય છે એટલે આવી બેરોજગારી જે છે જોવા મળે છે. હાલો, ગ્રીસની મહામંદી ક્યારે આવી હતી? અથવા તો અમેરિકાની મહામંદી 1900? તું તો નવું અર્થશાસ્ત્ર લઈને આવી ગયો. ક્યારે આવી હતી મહામંદી અમેરિકામાં? ગોતે છે એને ગોતીએ મળવાની નહીં. છે ખ્યાલ? જો ઓલામાં તને દેખાય ગોતતો હોય તો ચક્રીય બેરોજગારીમાં છે જો 69 પેજ નંબર ઉપર. હા 29-30 માં આવી હતી. શું તમે ઘરે જઈને તૈયારી કરો છો? કાંઈ કરતા નથી લાગતા ઘરે જઈને, ખાલી અહીંથી જાઓ એટલે ચોપડી મુકાઈ જતી લાગે છે. કોણ છે એમ જ જોઈ વાળું? કોણ બોલ્યું એમ જ જોઈ? તું બોલ્યો તો કોણ બોલ્યું? ચાલો આગળ વધીએ. છેલ્લો મુદ્દો હવે આપણે આવ્યા હતા બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની યોજનાઓ, એના ઉપર આપણે પહોંચેલા હતા. ત્યાંથી આગળ વધીએ. પહેલા તો જો તમે કાંઈ વાંચીને આવ્યા હો ને અહીંયા સુધીમાં કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીતર તો પછી બધું હાલે જ છે અને આમ નામ હમણાં ચેપ્ટર એ પૂરું થઈ જશે. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની સરકારની યોજનાઓ છે. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધીમાં પ્રશ્ન ખરા કોઈને કાંઈ? ચાલો તો આગળ વધીએ. પહેલી યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન, જેને ટૂંકમાં કહેવામાં આવે છે મનરેગા. ફેબ્રુઆરી 2006માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન એટલે કે નારેગા તરીકે જેની શરૂઆત થઈ, એનો હેતુ શું હતો તો કે દેશના 50 જિલ્લાઓના ગ્રામીણ લોકોને રોજગારી પૂરી પાડવાનો. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે મનરેગા પહેલા કઈ યોજના અમલમાં હતી? તો મનરેગા પહેલા કઈ યોજના અમલમાં હતી? નારેગા યોજના. નારેગા એટલે શું? તો કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન. શા માટે અસ્તિત્વમાં આવી? તો કે એનો મુખ્ય હેતુ એ હતો કે દેશના જે 50 જિલ્લા છે, 50 જિલ્લા એટલે શું? તો કે જ્યાં જે ઉદ્યોગીકરણ એ પહોંચ્યું નથી અને ખેતી ક્ષેત્રનો જ્યાં વિકાસ થયેલો નથી, એટલે રોજગારીનું એક પણ જગ્યાએથી સર્જન થાય એવી પરિસ્થિતિ નથી, એવી જગ્યાએ જઈને શું આપવાનું? રોજગારી. 2 ઓક્ટોબર 2009 થી આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંયધરી કાનૂન કરી દેવામાં આવ્યું. તમને જે છે એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે મનરેગાની શરૂઆત ક્યારથી થઈ? તો 2 ઓક્ટોબર 2009 થી મનરેગા નામની યોજના જે છે એ શરૂ થઈ. આની પહેલા કઈ યોજના હતી? તો કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો. એ ક્યારે શરૂ થઈ હતી? ફેબ્રુઆરી 2006. આ યોજનાને જે છે એ લોકો સુધી પહોંચાડવા માટે, વધુને વધુ આ યોજનાને આગળ લઈ જવા માટે ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કયો ખાસ દિવસ? તો કે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ રોજગાર દિવસ તરીકે કયા દિવસને જે છે ગણવામાં આવ્યો? 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તમને એક માર્કના MCQમાં પૂછાય કે રોજગાર દિવસ તરીકે નીચેનામાંથી કયા દિવસને, કોઈ આવે છે? રોજગાર દિવસ તરીકે નીચેનામાંથી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? કયા દિવસની? 2 ઓક્ટોબરને જે છે એ રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોરી 2 ફેબ્રુઆરીને, 2 ઓક્ટોબરે તો જે છે એ લોન્ચ થઈ હતી. 2 ફેબ્રુઆરીને જે છે, મને ખબર જ હતી, હું જોતો તો કોટલાનું ધ્યાન છે, કોઈ બહાર ને જોતો, મને બધો ખ્યાલ જ હતો, ખાલી હું જોતો તો બધા બહાર જોતા, મેં કીધું કદાચ ત્યાં ધ્યાન છે. ભાઈ મને 2 ફેબ્રુઆરી મને તો મોઢે છે. ચાલો આગળ વધીએ. મુખ્ય બાંયધરી શું હતી? આ યોજના અમલમાં મૂકવામાં આવી એ પાછળનું એક મુખ્ય કારણ શું હતું? તો કે પ્રત્યેક ગ્રામીણ પરિવારને ઓછામાં ઓછા એક વ્યક્તિને
વર્ષમાં કેટલા દિવસ કામ આપવાનું? તો કે ઓછામાં ઓછા 100 દિવસ કામ મળે એ જોવાનું હતું. ઓછામાં ઓછા કેટલા દિવસ કામ મળવું જોઈએ? તો કે 100 દિવસ કામ મળવું જોઈએ. કેટલા વ્યક્તિઓને? તો કે એક કુટુંબમાંથી એક વ્યક્તિને તો ઓછામાં ઓછા 100 દિવસ કામ મળવું જ જોઈએ. અને એમાં પણ 1/3 ભાગ કોની માટે અનામત હતો? તો કે મહિલાઓ માટે જે છે એ અનામત રાખવામાં આવ્યું. એટલે કે જેટલા વ્યક્તિઓ કામે લેવામાં આવે એ વ્યક્તિઓમાંથી 1/3 ભાગનું કોણ હોવું જોઈએ? તો કે મહિલા હોવી જોઈએ. દરેક કુટુંબમાંથી ઓછામાં ઓછા કેટલા વ્યક્તિને કામ આપવાનું? તો કે એક વ્યક્તિને તો કામ આપવાનું જ દે. અને વર્ષના 365 માંથી કેટલા દિવસ કામ આપવાનું? તો કે 100 દિવસ કામ મળે એવો પ્રયત્ન કરવાનો. શારીરિક શ્રમના બદલામાં નક્કી કરેલું ન્યૂનતમ વેતન અહીંયા આપવામાં આવે છે. એટલે કે નારેગા યોજનામાં કેવા પ્રકારનું કામ કરવામાં આવતું હોય છે? તો કે નારેગા યોજનામાં જે છે એ શારીરિક શ્રમ વાળું કામ કંઈક કરવામાં આવતું હોય છે. એટલે કે જે વ્યક્તિને મજૂરી કામ કરી શકે છે એવા વ્યક્તિઓ માટેની આ યોજના હતી કે જે પોતે મજૂરી કામ કરીને પૈસા કમાતા હતા. મહેનતાણું 7 દિવસમાં ચૂકવવાનું ફરજિયાત હતું અને નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરની અંદર જે છે રોજગારી મળે એવો પ્રયત્ન કરવામાં આવતો હતો. તમે કામ કરો, પૈસા કેટલા દિવસમાં આવી જાય? 7 દિવસમાં પૈસા આવી જાય. અને પાછું કામ કેવું મળે? તો કે તમે જ્યાં રહેતા હોય એનાથી 5 કિલોમીટરની અંદર કામ મળી જાય. જો 5 કિલોમીટરની અંદર કામ નથી મળતું તો સરકાર તમને પગારમાં કેટલો વધારો કરી આપશે? તો કે એક્સ્ટ્રા 10% વધારો તમને કરી આપશે. પણ ક્યારે? જો મળેલું કામ 5 કિલોમીટરથી દૂરના સ્થાને હશે તો. આ યોજનામાં જોડાવા માટે પ્રત્યેક શ્રમિકને જે છે એક જોબ કાર્ડ આપવામાં આવતું. કેમ સ્કૂલમાંથી તમને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે છે એવી રીતે અહીંયા જોબ કાર્ડ આપવામાં આવતું, જેની વેલિડિટી કેટલા વર્ષની હતી? 5 વર્ષ માટે આ જોબ કાર્ડ માન્ય હતું. એટલે કે સરકાર 5 વર્ષ સુધી દરેક વર્ષે ઓછામાં ઓછા 100 દિવસનું કામ આપશે જોબ કાર્ડના આધારે. જો જોબ કાર્ડ મળ્યા પછીના 15 દિવસ સુધીમાં કામ ન મળે તો સરકાર પાછું શું આપે? બેરોજગારી ભથ્થું. એટલે કે જો તમને શારીરિક શ્રમનું કામ 15 દિવસમાં ન મળે તોય મૂંઝાવાની જરૂર નથી, તોય સરકાર તમને ભથ્થા સ્વરૂપે પૈસા તો આપશે જ. પણ પછી સરકાર જોબ કાર્ડ કઢાવ્યા પછી સરકાર જે કામ કે એ કરવું પડે. પછી પસંદગીની વાત ત્યાં ન આવે. સરકાર એમ કે ખાડા ખોદવાના, ખાડા ખોદવા વ્યુ જવું પડે. સરકાર એમ કે ભાઈ કોઈ બાગ બગીચા બનાવવા તો ત્યાં બનાવવા વ્યુ જવું પડે. સરકાર એમ કે કોઈ ઇમારત બનાવવાની તો ત્યાં જવું પડે. ટૂંકમાં શ્રમ સરકાર તમારો લેશે ને બદલામાં શું આપશે? વેતન આપશે. એમાં તમને ચોઈસ ન આપે કે તમે શું ઇમારત બનાવવા જશો કે શું તમે બાગ બગીચા બનાવવા જશો. પછી સરકાર કે એ કામ કરવું પડે, કારણ કે સરકાર તમને શું કરવાની છે? પૈસા આપવાની છે. તો આ હતી મનરેગા યોજના. ફેબ્રુઆરી 2006માં નારેગા યોજનામાંથી 2 ઓક્ટોબર 2009માં મનરેગા યોજના આવી. 2 ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ યોજના અંતર્ગત દરેક કુટુંબના ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસ માટે કામ આપવાનું હતું. અને આ 100 દિવસમાંથી જેટલા વ્યક્તિઓને કામ આપે છે એમાંથી 1/3 ભાગ મહિલા માટે અનામત રાખેલો હતો. કામ કોના આધારે આપવાનું હતું? તો કે શ્રમના બદલામાં કામ આપવાનું હતું. એટલે કે જે વ્યક્તિ મજૂરી કામ કરી શકે છે એમને માટેની આ યોજના હતી. તમે કામ કરો છો, કામના પૈસા કેટલા દિવસમાં મળી જશે? 7 દિવસની અંદર અંદર મળી જશે. કામની ખાસિયત શું હતી? તો કે જ્યાં રહ્યો છો ત્યાંથી 5 કિલોમીટરની અંદર તમને કામ મળી જતું. જો 5 કિલોમીટરની અંદર કામ નથી મળતું તો તમને પગારમાં કેટલો વધારો આપવામાં આવશે? 10%નો. કામ કઈ રીતે મળશે? તો કે જોબ કાર્ડના આધારે કામ મળશે. અને આ જોબ કાર્ડની વેલિડિટી કેટલા હશે? 5 વર્ષની હશે. એકવાર જોબ કાર્ડ તૈયાર થઈ ગયું અને 15 દિવસમાં જો સરકાર તમને કામ ન આપી શકી તો સરકાર શું આપશે? બેરોજગારી ભથ્થું આપશે. આ હતી મનરેગા યોજના. તમને 3 માર્કમાં મનરેગા યોજના પૂછાય છે. પછીનો મુદ્દો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. આ યોજના 16 ઓક્ટોબર 2014 થી જે છે એ શરૂ કરવામાં આવી. બધાની તારીખ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે એમ છે. 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલ શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય અને વિકાસ થાય એ માટે શ્રમિકોનું કલ્યાણ કરવાનો હતો. આ યોજના કોની માટેની હતી? તો કે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિઓ માટે. મનરેગા યોજના કોની માટે હતી? તો કે મજૂર વ્યક્તિઓ માટે, જે શ્રમના બદલામાં વેતન મેળવી શકે એવા.
આ યોજના કોની માટે છે? અસંગઠિત ક્ષેત્ર. અસંગઠિત ક્ષેત્ર એટલે શું? તો કે જે લારીવાળા હોય, છૂટક કામ કરતા હોય, નાની રેકડી ચલાવતા હોય, એવા અસંગઠિત ક્ષેત્રના લોકો માટે આ યોજના હતી કે ત્યાં એમને કૌશલ્યમાં વધારો થાય, સ્વાસ્થ્યમાં વધારો થાય, એ માટેની સુવિધા કોણ આપશે? સરકાર આપશે. ક્યારે યોજના શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો હેતુ હતો. પછીની યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના. અગાઉની ગ્રામ વિદ્યુત યોજના પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે ગ્રામીણ વિસ્તારમાં 24/7 એટલે કે 24 કલાક અને 7 દિવસ સતત વીજળી મળતી રહે, આ માટેની સેવા ઉપલબ્ધ કરવાની યોજના એટલે કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે 24/7 ઇલેક્ટ્રિસિટી માટે સરકારની યોજના કઈ છે? તો કઈ યોજના છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના. પછી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ યોજનાની શરૂઆત ક્યારથી થઈ? 25 સપ્ટેમ્બર 2014 થી થઈ, જેનો મુખ્ય હેતુ 18 થી 35 વર્ષના યુવાનોને જે છે એ રોજગારી આપવાનો હતો. અને કૌશલ્ય યોજના છે એટલે કૌશલ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો રોજગારી તો આપવાનો, પણ કેવી રોજગારી? તો કે સ્વરોજગારી મળી શકે એ માટેનો કૌશલ્યમાં કંઈક વધારો કરવાની આ યોજના હતી કે લોકો રોજગારી તો મેળવે, પણ કેવી મેળવે? પોતાની જાતે રોજગારી મેળવે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજનાની શરૂઆત 1 જુલાઈ 2015 થી કરવામાં આવી. હર ખેત કો પાની કે સૂત્રના સમર્થનના ઉદ્દેશથી આ યોજના જે છે એ અમલમાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે જે ખેતી વરસાદ ઉપર આધારિત હતી, આ વરસાદ ઉપર આધારિત ન રહેતા ખેતીને શું પહોંચાડવાનું? સિંચાઈની સુવિધા પહોંચાડવાની હતી કે જેથી કરીને ખેડૂતો જે માત્ર ને માત્ર ચોમાસામાં જ ખેતના પાક લઈ શકતા હતા, એ ચોમાસાની બદલે 12 માસ જે છે ખેત ઉત્પાદનનો લાભ લઈ શકે, આ માટેની યોજના હતી. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 6. ટોટલ 5 યોજનાઓ. તમને 5 યોજના એકી સાથે 5 માર્કમાં કદાચ પૂછાઈ શકે. મનરેગા યોજના 3 માર્કમાં અલગથી પૂછાય છે અને પૂછાય છે. બાકી MCQ માટે આ બધા જેટલી પણ યોજના છે એના દિવસો અને એની સાલવારી યાદ રાખવાની જરૂર છે. અત્યારના સમયની વાત કરીએ તો આપણને કૃષિ વીમા સિંચાઈ યોજનાનો જે છે અથવા તો કૃષિ સિંચાઈ યોજના છે એની તારીખ પૂછાઈ શકે એવું શક્ય બને તો 1 જુલાઈ 2015. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન ખરા? ચેપ્ટર નંબર 6 બેરોજગારી. ઓનલાઈન વાળાને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, બાકી ડન એવું ટાઈપ કરી નાખો તો આપણે જે છે ચેપ્ટર નંબર 7 ઉપર આગળ વધીએ. આ ઠંડક હમણાં થાય છે. આવશે. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કાંઈ AC ના ટેમ્પરેચર સિવાયનો પ્રશ્ન હોય તો બોલ. ચાલો, ડન છે. ઓકે, ડન. વિચાર એવો છે કે 1 થી 6 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, એટલે આ રવિવાર અથવા તો આવતા રવિવારે MCQ માટેનો એક આપણે લેક્ચર ગોઠવશું. આ રવિવાર અથવા તો આવતા રવિવારે. મોસ્ટ પ્રોબેબલી આવતો રવિવાર પસંદ થશે એવું લાગે છે, પણ 1 થી 6 ચેપ્ટરના આપણી પાસે જે IMP MCQ છે એની માટેની આપણી તૈયારી કરશું. તો ચાલો, અહીંયા સુધીમાં હવે કોઈને પ્રશ્ન નથી તો ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 વસ્તી. કોને એટલી બધી મજા આવી ગઈ? વસ્તી પહેલા આપણે બેરોજગારી જોઈ, બેરોજગારી પહેલા આપણે ગરીબી જોઈ, વસ્તી પછી આપણે ઘણા બધા આર્થિક પ્રશ્ન જોવાના છે, પણ બધા માટે
એકમાત્ર જવાબદાર કારણ હોય તો કોણ છે? વસ્તી છે. દેશ અને દુનિયાની મોટા ભાગની આર્થિક સમસ્યાઓ, આમ તો આર્થિક ખાલી નહીં, મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં કોણ છે? વસ્તી છે. કોઈ પણ જગ્યાએ ચોરી લૂંટફાટ થાય તેની માટે જવાબદાર કોણ છે? વધુ વસ્તી. વસ્તી હોય કોઈ દી ચોરી લૂંટફાટ માટે? હોય કોઈ દી ચોરી લૂંટફાટ માટે વસ્તી જવાબદાર હોય? તો હોય જ તેને, શું કામ ન હોય? કોણ ના પાડે? કોણ હા પાડે? કઈ રીતે? અહીંયા ધ્યાન રાખો. જો દેશ અને દુનિયા પાસે ઉત્પાદનના જેટલા સાધનો છે, આ બધા સાધનો કેવા છે? મર્યાદિત પ્રમાણમાં છે. રોજગારીની તકો છે એ પણ કેવી છે? મર્યાદિત પ્રમાણમાં છે. પણ સામે પક્ષે વસ્તી કેવી છે? અમર્યાદિત છે. મર્યાદિત સાધનોની સામે વસ્તીનો પુરવઠો કેવો છે? તો કે વધારે છે. વસ્તી વધુ તો છે, સાથે સાથે એની જરૂરિયાતો કેવી છે? તો કે એનાથી બમણી છે. અને એ પાછી કેવી છે? અમર્યાદિત જવાબદારી છે. એક જરૂરિયાત પૂરી થાય ને એક જરૂરિયાત ઉદ્ભવે, એક જરૂરિયાત પૂરી થાય ને એક જરૂરિયાત ઉદ્ભવે. પણ સામે પક્ષે સાધનો કેવા છે? તો કે મર્યાદિત છે. એટલે ઓછા સાધનોથી મોટા ભાગનું આપણે કામ કરવાનું છે. હવે આ કામ ન થાય એટલે દેશ અને દુનિયામાં આર્થિક અને સામાજિક પ્રશ્નો આવે. બેરોજગારી અને ગરીબી વખતે મેં કીધું તો મોટા ભાગની આર્થિક સમસ્યા જે છે એનું એકમાત્ર કારણ કોણ છે? વસ્તી છે. વસ્તી વધારે છે એટલે બધાને રોજગારી સરળતાથી મળે નહીં. જે લોકોને રોજગારી ન મળે એ બધા કેવા થઈ જાય? બેકાર થઈ જાય, બેરોજગાર થઈ જાય. બેકાર કે બેરોજગાર વ્યક્તિ આગળ જતા કેવા બની જાય? ગરીબ બની જાય. અને ગરીબ વ્યક્તિ પછી શું કરે? તો કે ગરીબ વ્યક્તિ જેવા હોય કે જે આગળ જતા ખોટા કામોમાં જોડાઈ જાય. એટલે આર્થિક અને સામાજિક સમસ્યાઓના મૂળમાં કોણ છે? તો કે વસ્તી. દેશના સંસાધનોનો ઉપયોગ પણ વસ્તી જો વધુ હોય તો અયોગ્ય રીતે થાય. દાખલા તરીકે અત્યારે પેટ્રોલ ડીઝલની વાત કરીએ, અત્યારની વસ્તી બહુ વધારે છે તો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ એ કેવો થાય છે? વધારે થાય છે. તો એવું બની શકે કે આવનાર એકાદ કે બીજી જનરેશન સુધીમાં પેટ્રોલ શું છે એવું ખબર ન પડે, કારણ કે પેટ્રોલનો જથ્થો કેવો છે? એ તો મર્યાદિત છે. પણ અત્યારની વધુ વસ્તી પેટ્રોલનો ઉપયોગ એ કેવો કરે? વધુ કરે. ડીઝલનો ઉપયોગ કેવો કરે? વધુ કરે છે. એટલે આવનાર સમયમાં કદાચ એવું બની શકે કે પેટ્રોલ ડીઝલ જેવા શબ્દ સાવ દુનિયામાંથી નાબૂદ થઈ જાય. શું કામ? તો કે વસ્તુ જ ન હોય. આવું બન્યું શું કામ? તો કે વધુ ઉપયોગ થયો. વધુ ઉપયોગ શું કામ થયો? તો કે વસ્તી વધારે છે. એને બદલે વસ્તી ઓછી હોય તો ઉપયોગ ઓછો થાય. ઉપયોગ ઓછો થાય તો સંસાધનો કેવા રહે? તો કે પડેલા રહે. અત્યાર સુધી આપણને પેટ્રોલ ડીઝલ મળી આવ્યું છે એનો આધાર કોના ઉપર છે? તો કે આજથી અગાઉ 100-200 વર્ષ પહેલા વસ્તી કેવી હતી? ઓછી હતી. લોકોને ટેકનોલોજીનો જ્ઞાન કેવું હતું? ઓછું હતું. એટલે એ લોકો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરી શક્યા નહીં. આપણને જ્ઞાન આવ્યું તો જ્ઞાનની સાથે વસ્તી આવી ગઈ. એટલે આપણે ઉપયોગ કેવું કરવા માંડ્યા? હદ બહારનો ઉપયોગ કરવા માંડ્યા. જંગલોની સ્થિતિ પણ વસ્તીને કારણે કેવી થઈ ગઈ? તો કે નબળી બનવા માંડી. જે વિસ્તારોમાં જંગલ હતા, જે વિસ્તારો માત્ર ને માત્ર નદી અને પર્વતો માટેના હતા, ત્યાંય તે મોટા મોટા અપાર્ટમેન્ટ ઊભા થઈ ગયા. અને આગળ જતા એ જે છે શું લાવે છે? તો કે વસ્તીનું ભારણ લાવે છે. તમે જો અત્યારે ઉત્તરાખંડની પરિસ્થિતિ જોવો છો, એ ઉત્તરાખંડની પરિસ્થિતિ આવી સર્જાવાનું કારણ શું છે? વ્યક્તિ પોતે જ છે. ખબર જ છે કે જે પર્વતોમાંથી જંગલનો રસ્તો છે, જે પર્વતોમાં નદીઓનો રસ્તો છે, નદીના જળસ્તર ઓછા થાય ત્યાં જઈને તમે ઘર બનાવો તો પાણી એવું છે કે એ પોતાનો રસ્તો કોઈ દી ન ભૂલે. આજે ને કાલે એ પોતાની જગ્યા આવે જ તે. અત્યારે તમે ઉત્તરાખંડમાં જોવો જ છો કે એ જે આખી પરિસ્થિતિ છે, એ નદીના રસ્તામાં ઘર બનાવ્યા હતા તો જેટલી રસ્તામાં આવ્યા બધાને નદીએ શું કરી લીધું? તો કે પોતાની સાથે લેતા ગયા. પછી આપણને એમ થાય કુદરત આપણા ઉપર કોપાયમાન. કુદરત કાંઈ કોપાયમાન નથી. એ તો એના રસ્તે જ હાલે. તમે નડવા જાઓ. કારણ કે શું છે? વસ્તી વધારે છે. આડેન ધડ જમીનમાંથી પાણી આપણે કાઢવા માંડીએ. તમને ખ્યાલ હોય તો હજી થોડા દિવસ પહેલા જ તે અમદાવાદ અને બેંગ્લોરના જમીનના ડેટા જાહેર કરવામાં આવ્યા હતા કે અમદાવાદ અને બેંગ્લોર જેવા વિસ્તારો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં અંડરગ્રાઉન્ડ વોટર જે છે બહાર કાઢવામાં આવે છે. એટલે જમીનમાં સંગ્રહિત પાણી જે છે એ આડેન ધડ રીતે બહાર કાઢવામાં આવે છે. એટલે ધીરે ધીરે પાણી જમીનમાંથી કેવું થાય છે? ખાલી થાય છે. એટલે જમીન ધીરે ધીરે કેવી થતી જાય છે? નીચે બેસતી જાય છે. એટલે ભવિષ્યમાં એવું બની શકે કે આજનું અમદાવાદ કે આજનું બેંગ્લોર જે છે
એ નીચે જમીનમાં વયું જાય. પરિસ્થિતિ કોઈ પણ સર્જાય તો એનો ખ્યાલ આપણને આવે નહીં. શું કામ? તો કે આપણે ઉપયોગ કેવો કરીએ છીએ, યોગ્ય રીતે કરતા નથી. ખનીજ, ખાણ બધાનું ખોદકામ કેવું કરવા માંડ્યા? તો કે વધારે. શું કામ? તો કે જરૂરિયાત છે. જરૂરિયાતના આધારે વધુ ખોદકામ કરીને બધું જમીનમાંથી બહાર કાઢી નાખશું તો જમીનને આધાર કોણ આપશે? કોઈ નહીં આપે. એટલે ધીરે ધીરે જમીન ક્યાં વહી જશે? નીચે જવા માંડશે. કે જે આગળ જતા મનુષ્યના જીવન માટે કેવી થશે? તો કે મુશ્કેલ થશે. મોટા ભાગના અત્યારે વૈજ્ઞાનિકો એવા સપના જોવે છે કે મંગળ ઉપર જીવન વસાવવું. કારણ કે ખબર છે કે અહીંથી ઓવરફ્લો થઈને પડશે જ તે કોઈક વાર બહાર. કારણ કે વસ્તી એટલી બધી છે કે હવે જમીનમાં હમાય એવા છે નહીં. એટલે બધાને લઈને ક્યાં જવું પડશે? મંગળ ઉપર જ જવું પડશે. પણ કોઈ એવું નથી વિચારતું કે ભાઈ દેશમાં અને પૃથ્વી ઉપર જ રહીને વસ્તી ઘટાડીએ તો? કારણ કે વસ્તીમાં કેવું થાય છે પાછું કે કોઈને તમે એમ કહી ન શકો કે ભાઈ વસ્તી ઘટાડો તો કોઈ ખોટું માની જાય પાછું. અમે થોડી કઈ ઠેકો લીધો. અને ભારત જેવો અંધવિશ્વાસી દેશ, એમાં તો વસ્તીનો કોઈ દિવસ જે છે અંત આવવાનો જ નહીં. કારણ કે ભારતમાં વસ્તીને સમસ્યા તરીકે કોઈ ધ્યાનમાં જ નથી લીધું. ભારતમાં બાળકો હોવા એ લોકો એવું વિચારે છે કે બાળકો જે છે શું છે? તો કે ઉપરવાળાની દયા છે. એટલે ભારતમાં તમે કોઈને એમ કહો વસ્તી ઘટાડો તો એ માને જ નહીં કે ભાઈ એમાં આપણે કાંઈ ન કરીએ કે તો ઉપરવાળાની ઈચ્છા એટલા બાળકો હોય. તો એમાં તમે એને વસ્તી ઘટાડવાનું ક્યાં કહી શકો? એનો અર્થ કે ભારતમાં હજી અંધશ્રદ્ધા, અશિક્ષણનું પ્રમાણ વધારે છે. એટલે આપણને ખબર જ નથી કે આપણી સામે ઘણો મોટો વિકટ પ્રશ્ન છે. શું કામ? તો કે આપણે પ્રશ્ન માનવા જ તૈયાર નથી. આપણે માનવા જ તૈયાર નથી કે વસ્તીના કારણે સમસ્યા ઊભી થાય છે. એટલા માટે તે આવા પાઠ જે છે 11-12માં કોમર્સમાં આપવા પડ્યા કે હવેની કદાચ જનરેશન સમજે તો કે વસ્તી શું છે? તો કે આર્થિક રીતે તો નુકસાન કરે જ તે, પણ કુટુંબને પણ નુકસાન કરે. અત્યારના સમયમાં જો, અત્યારના સમયમાં કુટુંબના કદ મોટા હોવા એ જવાબદારી લઈને આવે. આવકોના પ્રમાણ કેવા હોય? ઓછા હોય. અને કુટુંબના કદ મોટા હોય તો કુટુંબનું ભરણ પોષણ યોગ્ય રીતે થઈ શકે નહીં. અને બધા જ લોકો કેવા રહે? તો કે અયોગ્ય રીતનું જીવન જીવવા માટે પ્રેરિત રહેતા હોય છે. એ બધાનું કારણ શું છે? તો કે વસ્તી છે. પણ આવો ખ્યાલ કોને આવી શકે? તો કે જેવું માનતા હોય કે વસ્તી એક સમસ્યા છે એવા લોકોને આવો ખ્યાલ આવી શકે. પણ જે લોકો માનતા જ નથી કે વસ્તી સમસ્યા છે એવા લોકોને જે છે આવું એક પણ પ્રશ્ન નડવાના નથી. પછી એમ કહેશે બેરોજગારી છે ને, બેકારી છે ને, મોંઘવારી છે ને, સરકાર કાંઈ કરતી નથી. સરકાર કેટલું કરે? પછી દેશની વસ્તી જેટલી વધી જાય પણ સરકાર ક્યાંથી ઘરમાંથી કઈ રોજગારી થોડી કાઢવાની જ કઈ. તો આપણે એ સમજવું પડશે કે હવેનો સમય વધુ વસ્તીનો સમય નથી. કારણ કે દેશ હજી કેવો દેશ છે? તો કે વિકાસશીલ દેશ છે. દેશની પાસે પૂરતા સંસાધનો નથી. દેશની પાસે પૂરતી રોજગારી નથી. આ બધી સમસ્યાઓનો સ્વીકાર કરીને વસ્તી નિયંત્રણ રાખવું એ જરૂરી છે. મેં તમને ઓલું હૈદરાબાદની વાત કરી હતી ને કે આમ સરકાર જે છે વસ્તી નિયંત્રણ બિલ લાવવાનો પ્રયત્ન કરે છે કે ઓછામાં ઓછા એક કુટુંબમાં 2 જ બાળકો હોય એ ઈચ્છનીય છે એવો સરકાર પ્રયત્ન કરે છે. પણ જે બિલ બનાવવા માટે બેઠેલા છે એ સાંસદોના ઘરે જ 8-8, 9-9 છોકરા છે. તો એ કઈ રીતે બિલ બનાવે? એટલે પ્રયત્ન બધા થાય છે. બધાને ખબર છે વધુ વસ્તી એ દેશની સમસ્યા છે. દેશની ને વિશ્વની સમસ્યા છે. આગળ આવશે કે અત્યારે દેશની વસ્તી તો આમ 145-47 કરોડ આજુબાજુ છે તે, પણ વૈશ્વિક લેવલે વસ્તી 7 અબજ જેટલી પહોંચી ગઈ છે. તો એ આખી દુનિયા માટેનો પ્રશ્ન છે. જેટલી પ્રમાણમાં વસ્તી વધશે દેશને તો નુકસાન થશે જ તે, પણ દેશની સાથે સાથે દુનિયાને નુકસાન થશે. કારણ કે કન્ઝ્યુમર વધી જશે. હવે વધુ વસ્તી છે કે એવું જ કઈ છે નહીં કે એ ખાવા પીવાનું બંધ કરી દેશે, વસ્તુ વાપરવાનું બંધ કરી દેશે, એવું છે કઈ નથી. એને તો પોતાની જરૂરિયાતો બંધ કરી દે. એક તો નેતરી ઠંડક નથી, એક તો નેતરી સાધનો કેવા છે? ઓછા છે. સામે પક્ષે કન્ઝ્યુમર કેવા થઈ જશે? વધી જશે. એટલે એ આગળ જતા કોને લાવે છે? અયોગ્ય જીવનશૈલીને લાવશે. પણ આવો બધું સમસ્યાની ચર્ચા કોની સાથે આપણે કરી શકીએ? જે લોકો માનતા હોય કે વસ્તી શું છે? સમસ્યા છે. જે લોકો એવું માનતા જ નથી કે વસ્તી સમસ્યા છે તેને સમસ્યા દેખાવાની જ નથી. પહેલાનો જમાનો સારો હતો ને અત્યારનો જમાનો ખરાબ આવે છે એવું તમે ઘણાના મોઢે સાંભળો છો. તો પહેલાનો જમાનો સારો શું કામ હતો? તો કે વસ્તી ઓછી હતી. વસ્તી ઓછી હતી એટલે જીવન ધોરણ કેવા હતા? સારા હતા. પ્રમાણમાં લૂંટફાટ અને ચોરી કેવી થતી હતી? ઓછી થતી હતી. શું કામ? તો કે બધાને રોજગારી મળી જતી હતી. જેટલું કમાતા એટલું ખાતા ને એટલામાં જ મજા કરતા. પણ અત્યારે કેવું છે? એક તો રોજગારી મળતી છે નહીં,
પાછા મોજ શોખ કેવા થઈ ગયા છે તો કે વધી ગયા છે. આવક છે નહીં, શોખ પૂરા કરવા છે એટલે ખોટા કામ આગળ વધી જાય કરવાના. પણ આવું બધું થાય છે શું કામ? તો કે વસ્તી છે એટલા માટે. પણ આવી બધી ચર્ચા કોની સાથે કરી શકાય? કે જે લોકો માનતા હોય કે વસ્તી શું છે, સમસ્યા છે. એનો અર્થ એ નથી કે બધાને જે છે બબ્બે ગોળીઓ મારીને જવા દેવાના. એનો અર્થ એ નથી કે હાવ દેશને ખાલી ખમ કરી મૂકવાનું. તો એ પણ પાછી સમસ્યા છે. વસ્તી વધુ હોવી એ પણ સમસ્યા છે અને વસ્તી ઓછી હોવી એ પણ સમસ્યા છે. જો ભારત અને ચીન જેવા દેશો છે એ વધુ વસ્તીથી હેરાન થાય છે, જ્યારે રશિયા અને જાપાન જેવા દેશ છે એ ઓછી વસ્તીથી હેરાન થાય છે. વધુ વસ્તી હોવાથી શું થાય તો કે બેરોજગારી આવે, અને ઓછી વસ્તી હોવાથી શું થાય તો કે કામ કરવા વાળો વર્ગ મળે. જાપાન અને રશિયામાં અત્યારે આ જ પરિસ્થિતિ ચાલે છે કે ત્યાં વસ્તી પ્રમાણમાં બહુ ઓછી છે, એટલે દેશની જરૂરિયાતો પૂરી કરી શકે એટલા શ્રમિકો મળતા નથી. એટલે શ્રમિકો ક્યાંથી લઈને જાય? ભારત ને ચીનમાંથી શ્રમિકો લઈને જાય, કારણ કે કોઈ કામ કરવા વાળું છે જ નહીં, તો દેશ તો ચલાવો ને. તો એનો અર્થ કે ઓછી વસ્તી પણ શું છે? દેશ માટે નુકસાનકારક છે. અને વધુ વસ્તી પણ કેવી છે? નુકસાનકારક છે. વસ્તી કેવી હોવી જોઈએ તો કે સમતોલ હોવી જોઈએ, ન વધારે હોવી જોઈએ, ન ઓછી હોવી જોઈએ. હમણાં આગળ આપણે જોઈશું કે કેવા આપણે 23 કરોડની વસ્તીમાંથી 145-47 કરોડ સુધી પહોંચી ગયા. તો ક્યાં 23 કરોડની વસ્તી અને ક્યાં 147 કરોડની વસ્તી. પછી દેશમાં ભારણ, બેરોજગારી, ગરીબી બધું જોવા મળે છે. તે આવું શું કામ જોવા મળે છે? કારણ કે દેશમાં વસ્તી કેવી છે? વધુ છે. આ વધુ વસ્તી અનેક પ્રકારની સમસ્યા લાવે છે. પણ આવી ચર્ચા કોની સાથે કરી શકાય? જે લોકો માનતા હોય કે વસ્તી શું છે? સમસ્યા છે, એમની સાથે આવી ચર્ચા કરી શકાય. તો આપણે વસ્તી ઉપર આગળ વધીએ. પ્રસ્તાવનાથી જો તમને જે છે એમસીક્યુમાં પૂછાય કે વિશ્વની વસ્તી અત્યારે કેટલી ચાલે છે, તો કે અત્યારે વિશ્વની વસ્તી ઓન એન એવરેજ 7 અબજની આજુબાજુ ચાલે છે. ભારતની વસ્તી કેટલી છે? તો કે 1.2 અબજની નજીક આજુબાજુ ભારતની વસ્તી જે છે. વધતી વસ્તી અંગે ચર્ચા કરવી હવે કેવી બની ગઈ છે? અનિવાર્ય બની ગઈ છે. વસ્તીનો પ્રશ્ન આવે એટલે લોકો શરમાઈ જાય. હા એવી વાત થોડી કરવી જ પડે એવું થયું છે. હવે જો આવી વાત નહીં કરો તો હવે દેશનું ફ્યુચર કેવું થઈ જશે? તો કે મુશ્કેલ થઈ જશે. વધતી વસ્તી સામે સરકારના પડકારો શું છે? કે વસ્તી વધવાથી સરકારને શું નુકસાન? સરકાર શું કામ તમારા ઘરમાં જોવા આવે છે કે વસ્તી ઘટાડો, એવું સરકાર શું કામ કહેવા આવે છે? તો કે વધતી વસ્તી જરૂરિયાતો પૂરી કરવી દરેક સરકાર માટે અગત્યની બાબત છે. હવે જેટલા દેશમાં લોકો રહે છે એમને ઓછામાં ઓછો 2 ટનનો ખોરાક મળી લે, એક સારું આવાસ મળે, પહેરવાના સ્વચ્છ કપડાં મળે, શિક્ષણ મળે, એટલી તો જવાબદારી સરકારની છે જ. પણ જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ આવી વસ્તુ પૂરી કરવાનો સરકાર ઉપર જે છે એ ભારણ પણ કેવું થશે? તો કે વધશે. અને સરકારની કેપેસિટી કરતા વસ્તી વધી જશે એટલે સરકાર આવી સુવિધાઓ યોગ્ય રીતે પૂરી કરી શકશે નહીં. એટલે સરકાર માટે પણ શું છે? એક પ્રકારનો પડકાર છે. કુદરતી સંસાધનોનું મહત્વ વધે છે કારણ કે તે આર્થિક વિકાસનો મુખ્ય આધાર છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ કુદરત પાસેથી જેટલી વસ્તુ મળે છે એ પછી ક્રૂડ ઓઇલ હોય, કોલસા હોય, અગત્યના ધાતુ હોય, આ બધા કેવા છે? તો કે મર્યાદિત જથ્થામાં છે. પણ એનો ઉપયોગ હવે કેવો થવા માંડ્યો? તો કે વધુ પ્રમાણમાં. શું કામ? તો કે વસ્તી વધારે છે એટલે. તો આગળ જતા આ કુદરતી સંસાધનો કેવા થઈ જશે? લુપ્ત થઈ જશે, ઘટી જશે. તો આ ઘટતા સંસાધનોથી ભવિષ્યની પેઢીને આપણે જે છે એ કઈ રીતે ચલાવશું એ પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે. કે જો આડેંધડ વૃક્ષો કાપી નાખવામાં આવશે વસવાટ બનાવવાના નામે, આડેંધડ શુદ્ધ પાણીનો ઉપયોગ આપણે અત્યારે કરી નાખશું તો આવનારી જનરેશન શું પીશે? અત્યારે ક્રૂડ ઓઇલનો ઢગલા બંધ ઉપયોગ કરી નાખશું તો આગળના સમયમાં એનર્જી ક્યાંથી મળશે? આ બધા જ પ્રશ્ન આપણા માટે તો જટિલ છે જ તે, પણ આવનારી નવી જનરેશન માટે જે છે આ પ્રશ્ન કેવા છે? તો કે વધુ પડકાર સ્વરૂપના છે. વસ્તી અને કુદરતી સંસાધનોનો સંબંધના 2 મુખ્ય મુદ્દા એ છે કે વધતી વસ્તીથી સીમિત કુદરતી સંસાધનોનો ઝડપી નાશ થાય છે કે જેથી ભાવિ પેઢી માટે શું છે? ખતરો છે. જેટલા પ્રમાણમાં વસ્તી આવશે એટલા પ્રમાણમાં ઉપયોગ કેવો થશે સાધનોનો? તો કે વધુ ઉપયોગ થશે. જેટલો ઉપયોગ વધુ થશે એટલા પ્રમાણમાં સાધનોનો જે છે એ ઘટવાની સંખ્યા પણ કેવી થઈ જશે? તો કે વધી જશે. ઓછી કેળવાયેલી વસ્તી
વધવાથી કુદરતી સંપત્તિનો જે છે ઇષ્ટતમ ઉપયોગ થઈ શકતો નથી, કે જે આર્થિક વિકાસને અવરોધે છે. વસ્તી વધારે છે પણ શિક્ષણ કેવું છે? ઓછું છે. એટલે જે સાધન મળે છે એનો ઉપયોગ યોગ્ય રીતે આપણે કરી શકતા નથી. દાખલા તરીકે ભાઈ ઇલેક્ટ્રિસિટી છે તો મોટાભાગની ઇલેક્ટ્રિસિટી થર્મલ પાવરમાંથી ઉત્પન્ન થાય. થર્મલ પાવર ચલાવવા માટે કોલસાની જરૂર પડે, એટલે કોલસામાંથી વીજળી ઉત્પન્ન થાય. એટલે આપણે આપણા ઘરમાં તો લાઇટ પંખા બંધ કરીને જઈએ, પણ બહાર કોકના ઘરે ગયા હોય, કોઈ જાહેર જગ્યામાં ગયા હોય, દેખાય છે કોઈ? આવે છે બારીમાં કોઈ? તને પૂછું તો હું ઊંચો થઈ ત્યાં જોઉં છું. કે તારું મોઢું જોવે છે? ઊંચો થઈ ને પણ ક્યારનો બારીમાં જોવે. આપણને એમ કે હમણાં કઈક બારીમાંથી આવશે. અહીંયા ધ્યાન આપ, અગત્યનો પ્રશ્ન ચાલે છે. તું તો દેશનું ભવિષ્ય છે, તારે તો સમજવું પડશે. ને આગળ સમજાવવું પડશે. અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. ઓછી કેળવાયેલી વસ્તીની વાત કરતા હતા કે વસ્તી વધુ છે પણ શિક્ષણ કેવું છે? ઓછું છે. વીજળીની આપણે વાત કરતા હતા કે તો આપણે બહાર કોકના ઘરે જઈએ કે જાહેર જગ્યાએ જઈએ તો લાઇટ પંખા શરૂ હોય તો આપણે શરૂ રહેવા દઈએ. આપણને એમ થાય આપણા ઘરનું ક્યાં બળે, પણ એ લાઇટ પંખા માટે જે કોલસો ઉપયોગ થાય છે એ આવનાર જનરેશનને મળશે? નહીં મળે. તમે ટ્રાફિક સિગ્નલે ઉભા હો તો જેટલા વાહનો જો મોટે ભાગે બધા વાહનો શરૂ રાખીને ટ્રાફિક સિગ્નલે ઉભા હો. ખરેખર ટ્રાફિક સિગ્નલે ઉભા છો તો કાંઈ ઈંધણની જરૂર નથી, સ્કૂટર મોટર કે કોઈ પણ વ્હીકલ શરૂ રાખવાની જરૂર નથી. છતાં બધા લોકો શું કરે છે તો કે વ્હીકલ શરૂ રાખીને ઉભા રહે છે. જેટલો વ્હીકલ શરૂ રહેશે એટલો પેટ્રોલનો ઉપયોગ કેવો થશે? વધારે થશે. જેટલો પેટ્રોલનો ઉપયોગ વધારે થશે એટલું પેટ્રોલની જે છે જથ્થામાં શું થશે? ઘટાડો થશે. એટલે જો કેળવાયેલી વસ્તી નથી એના કારણે શું થઈ જાય છે તો કે અત્યારની જે આપણને કુદરતની બક્ષિસ છે આ બક્ષિસનો ઘટાડો પણ કેવો થાય છે? ઝડપથી થાય છે. જે આગળ જતા શું લાવે છે તો કે આગળ જતા દેશનો આર્થિક વિકાસને નડતર રૂપ થાય છે. તો આપણે જે છે આના ઉપરથી શું સમજ્યા તો કે દેશના અર્થતંત્રના અભ્યાસમાં વસ્તી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ઘણી સમસ્યાઓના મૂળમાં વસ્તીનો વધારો જવાબદાર છે. ઘણી નહીં, આમ તો કહીએ તો બધી જ સમસ્યાના મૂળમાં કોણ છે? વસ્તી જ છે. એકવાર જો વસ્તી ઘટી ગઈ તો દેશની અને દુનિયાની સમસ્યાઓમાં શું થશે? ઘટાડો થશે. જે યુદ્ધો થાય છે મોટે ભાગે યુદ્ધો શું કામ થાય તો કે એકબીજાના સંસાધનો લેવા માટે યુદ્ધો થતા હોય. હવે સંસાધનોની જરૂર શું કામ પડે તો કે લોકોની જરૂરિયાત પૂરી કરવા. પણ જો લોકોની જરૂરિયાત જ ઘટી જશે, સંખ્યા જ લોકોની ઘટી જશે તો આવા યુદ્ધોનું પ્રમાણ કેવું થઈ જશે? ઘટી જશે. ચોરી છે, લૂંટફાટ છે, ગેરકાનૂની ધંધા છે, આ બધી જ વસ્તુઓ કોના કારણે ઘટી જશે તો કે વસ્તી ઘટવાથી બધી સમસ્યા ઘટી જશે. એટલે જો સમસ્યા દૂર કરવી છે તો સમસ્યા દૂર કરવાનો રસ્તો શું છે? વસ્તીનું ઘટાડો. વસ્તી વિસ્ફોટનો અર્થ જો એ લોકોને વિસ્ફોટ એવો શબ્દ હવે વાપરવો પડ્યો. વસ્તી વધારો નથી થતો, હવે શું થાય? વિસ્ફોટ થાય છે. અત્યાર સુધી વસ્તી વધતી હતી પણ હવે વસ્તીમાં શું થાય છે? વિસ્ફોટ થાય છે. જે રીતે બોમ્બ ધડાકા થાય અને વિસ્ફોટમાં એક સામટો વધારો થાય, વસ્તીમાં પણ કંઈક એવું જ છે. અત્યાર સુધી ધીમે ધીમે જે વસ્તી વધતી હતી એ છેલ્લા 20-30 વર્ષમાં કેવી વધે છે તો કે એક સામટી એટલી બધી નવી વસ્તી આવી ગઈ છે કે એને હવે વસ્તી વધારો નહીં પણ શું કહેવાય છે? વસ્તી વિસ્ફોટ કહેવાય છે. તો તમને એક માર્કમાં વસ્તી વિસ્ફોટનો અર્થ પૂછી શકે. વસ્તી વિસ્ફોટ કોને કહેવાય તો કે ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે પરંતુ જન્મદરમાં એટલો ઝડપથી ઘટાડો થયો નથી. પરિણામે ચોખ્ખો વસ્તી વધારાનો દર જે છે ખૂબ ઊંચો જોવા મળ્યો છે. આ વસ્તી વધારાનો દર એટલે વસ્તી વિસ્ફોટ. દેશ અને દુનિયામાં વસ્તી વિસ્ફોટ થવાનું કારણ શું છે તો કે મૃત્યુ દર તો આપણે ઘટાડી શક્યા, આરોગ્ય વિષયક સુવિધા આપી, આરોગ્ય વિષયક સુવિધાથી મૃત્યુ દર તો ઘટ્યો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દુષ્કાળ ઉપર આપણે કાબુ મેળવા અમુક પરંપરાગત રોગો જે છે એ આપણે નાબૂદ કરી દીધા. રસીકરણની પદ્ધતિઓ આપણે જે છે એ અમલમાં મૂકી એટલે અમુક રોગ થતા પહેલા જ અટકાવી દીધા. જે લોકો બીમાર પડે છે એમને સારી સુવિધા આપીને બીમારીમાંથી દૂર કરી શક્યા. એટલે મૃત્યુદર તો આપણે ઘટાડી શક્યા, પણ આ મૃત્યુદર ઘટવાની સામે જન્મદરમાં કોઈ ઘટાડો થયો નહીં. એટલે મરે છે ઓછા લોકો, જન્મે છે વધુ લોકો. પરિણામે શું જોવા મળે? વસ્તી વિસ્ફોટ જોવા મળે છે. વૈશ્વિક સ્તરની સ્થિતિ, વિશ્વની અનેક સમસ્યાઓની એક મહત્વની સમસ્યા એ વસ્તીનો ઝડપી વધારો છે. હાલમાં વિશ્વની વસ્તીમાં વધારો ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય એટલી ઝડપી થયો છે. એટલા માટે તે લોકોને વિસ્ફોટ એવો શબ્દ વાપરવો પડ્યો. આ પ્રવૃત્તિમાં ભારત પણ અપવાદ નથી. ભારત અપવાદ નથી નહીં, ભારત તો પેલા ક્રમે છે. એનો અર્થ એ છે કે વિશ્વમાં વસ્તી વધે છે એમાંથી ભારતે બાકાત નથી થયું. પણ એ લોકોને ક્યાં ખબર છે આ એનો લીડ હેડ કોણ છે? તો એ તો ભારત છે, કારણ કે પહેલા નંબરના આપણે છીએ. જો કે ચોપડીમાં હજી આપણને બીજા નંબરે જ રાખ્યા છે, ચોપડી અપડેટ નથી થઈ એટલે. પણ હવે આપણે કેવા છીએ? પહેલા નંબરે છે. ચીનને પાછળ મૂકીને જો વસ્તીનું સારામાં સારું મેનેજમેન્ટ જો કોઈને આવડતું હોય તો ચીને વધુ વસ્તીએ રાખી, પ્રોડક્ટિવ વસ્તીએ રાખી, મેન્યુફેક્ચરિંગ હબ થઈને બેઠું છે અને એની આર્થિક સ્થિતિ એ સુધરે છે. બધું એની પાસે છે. શું કામ? તો કે એનું જે છે આમ જોવું તો ડિક્ટેટરશિપ છે, ત્યાં લોકશાહી નથી. એ એનો એક લાભ છે. અહીંયા સરકાર કઈ નિર્ણય લાવે, નિર્ણય લાવતા પહેલા 4 લોકો વિરોધ કરવા બેસી જાય. એટલે અહીંયા કોઈ બિલ આવી શકે કે જે નિર્ણય લાવવાના હોય એ બધા કેવા થઈ જાય? તો કે મુલતવી થઈ જાય. ત્યાં કોઈને પૂછવાની જરૂર નથી. ત્યાં ઓલો જે જિંગપિંગ કે એ બધું એમને હાયલા રાખે. શું કામ? તો કે ડિક્ટેટરશિપ છે. એણે એકવાર એમ કીધું હતું વન ચાઇલ્ડ પોલિસી, દરેક કુટુંબમાં એક જ બાળક હોવું જોઈએ. તેનો વિરોધ કરવા કોઈ ન જાય કે ભાઈ એક બાળક કરતા વધારે થઈ ગયા હું કરી લેશું. એને ખબર છે આ પકડીને લઈ જશે. ભારતમાં શું થાય? તો કે ભારતમાં એમ કે એક બાળક કરવાનું, બીજાને હંતાડી દે. સરકાર ક્યાં ગણવા આવે છે ઘરમાં? શું કામ? તો કે એટલી આપણી ટેકનોલોજી એ નથી પાછી. વસ્તી ગણતરી કરવા જાય તો વસ્તી ગણતરીમાં છોકરા જ ઓછા દેખાડે. શું કામ આવું બને છે? તો કે આપણા દેશની વ્યવસ્થા શું છે? તો કે નબળી છે. એક તો દેશમાં લોકશાહી છે, એટલે લોકશાહીમાં શું છે? તો કે લોકશાહીમાં ધારો એવા નિર્ણય તમે લઈ શકો નહીં. વ્યક્તિઓ, સરકાર, એમની પાસે યોજના ભલે સારામાં સારી હોય, પણ ઈચ્છા અનુસાર કોઈ દિવસ જે છે સરકાર જે છે પોતે દેશ ચલાવી શકે નહીં. ભલે ઇલેક્ટેડ સરકાર હોય, ચૂનેલી સરકાર હોય, તો એ ઈચ્છા મુજબના નિર્ણય લઈ ન શકે. નહીંતર અત્યાર સુધીમાં જે સરકાર છે 2014 થી કહેતા હતા કે વસ્તી નિયંત્રણ કરશું, 2025 આવી ગયું તો અત્યાર સુધીમાં આ વસ્તી નિયંત્રણનું બિલ આવી ગયું હોય. પણ સરકારને ખબર છે કે આવું બિલ લાવશું તો એનાથી દેશની પ્રજામાં એક નેગેટિવ ઇમ્પેક્ટ ઊભો થશે. કારણ કે મોટાભાગની વસ્તી કેવી છે હજી? તો કે આ વસ્તીની સમસ્યાથી એ લોકો પરિચિત જ નથી. મોટે ભાગે કોમર્સના વિદ્યાર્થી હોય કે કોમર્સના અમુક વ્યક્તિ હોય એ પરિચિત હોય. બાકીના બધા વ્યક્તિને વસ્તી સમસ્યા છે એવી ખબર જ નથી. એમાં જો વન ચાઇલ્ડ 2 ચાઇલ્ડ પોલિસી લાવ્યા તો પછી પૂરું. ચાઇનામાં તો કેવું છે કે ચાઇનાના લોકોમાં એકવાર એમ કીધું વન ચાઇલ્ડ પોલિસી એટલે બીજું બાળક થાય એટલે એમના મૌલિક અધિકારો તે લઈ લેવામાં આવે. હવે એવું મૌલિક અધિકાર ભારતમાં લેવાનું શરૂ કરે તો મૌલિક અધિકાર એટલે શું? તો કે તમે વોટ ન આપી શકો, ભારત સરકાર કે રાજ્ય સરકારની કોઈ પણ યોજના સબસિડીના લાભ ન લઈ શકો, મફત અને ફરજિયાત શિક્ષણનો લાભ ન લઈ શકો, સરકારી દવાખાનાઓના કે સરકારી યોજનાના લાભ ન લઈ શકો. આ બધા મૌલિક અધિકાર છે. તો સરકાર ધારે તો આવા મૌલિક અધિકારોથી આવી પ્રજાને દૂર કરી શકે જે નથી સમજતા કે વસ્તી ઘટાડવાની છે. પણ આવું કરે તો હવે અહીંયા જે ગેરકાયદેસર રીતે લોકો આવેલા છે એને એના દેશમાં મોકલવા છે તોય સરકારનો વિરોધ થાય છે. ભાઈ ગેરકાયદેસરને રહેવા દો. ભાઈ ગેરકાયદેસર વ્યક્તિઓ જેટલા રહેશે એટલું નુકસાન કોને છે? કાયદેસર વ્યક્તિ જે રહે છે એના. વિદેશથી જે આજુબાજુના દેશથી ભાગીને આવી ગયા છે એ લોકોએ તો ખોટા આધાર પુરાવા બનાવીને એ તો નોકરી હેન મજાન જલસાથી કરે જ છે. હમણાં તમને ખબર હોય પટના કે બિહારનો તે એક વ્યક્તિનો કેસ હતો. બાંગ્લાદેશથી વ્યક્તિ 25 વર્ષ પહેલા ભાગીને આવેલો હતો, ગેરકાયદેસર રીતે આવ્યો હતો. બધા આધાર પુરાવા બનાવીને સરકારી નોકરીમાં ચડી ગયો હતો. બોલો, ગેરકાયદેસર વ્યક્તિ સરકારી નોકરી કરતો હતો. જે દેશનો વ્યક્તિ બિચારો વ્યક્તિ હોય જે દિન રાત મહેનત કરતો હોય એ રોજગારીથી વંચિત રહી જાય છે.
તો અહીંયા સરકાર ગેરકાયદેસર વ્યક્તિઓને બહાર મોકલે તોય સરકારના વિરોધ થાય. એમાં સરકાર એમ કે ભાઈ વસ્તી ઘટાડવાની છે, તો સરકારનો તો જે છે એ બીજી ચૂંટણીમાં શું હાલ થાય એ સરકારને ખબર છે. એટલે સરકાર જે છે આવા બહુ સેન્સિટિવ મુદ્દા ઉપર, સરકાર શું લોકોએ આવા સેન્સિટિવ મુદ્દા ઉપર વાત નથી કરતા. લોકોને એમ થાય કે આપણી છબી ખરાબ થઈ જશે. વસ્તી એ તો આપણો ક્યાં પ્રશ્ન, આપણે આપણો ઘરનું જોઈ લઈએ. પણ ઘરનું જોવા જઈશું પણ દેશ જ નહીં હરખું હાલતો હોય, ઘર કેમ હરખું હાલશે? તો હવે એટલા માટે આવા પ્રશ્ન જાહેર જનતા સમક્ષ મૂકવાની વાત આવી છે કે સમજવું પડશે કે વસ્તી શું છે, સમસ્યા છે. જો અહીંયા ભારતની વસ્તી વૃદ્ધિ કીધેલી છે 1931 થી લઈને 2011 સુધીમાં ભારતમાં સતત રીતે વસ્તીમાં શું થયો છે, વધારો થયો છે. 1951માં જે 36 કરોડની વસ્તી હતી એ વધીને 2011માં કેટલી થઈ ગઈ, 121.02 કરોડની થઈ ગઈ. એટલે કે 60 વર્ષમાં વસ્તીમાં કેટલો વધારો થયો, 84.92 કરોડ લોકોનો વધારો થયો. હવે આ 84 કરોડ લોકો, 84 કરોડ 92 લાખ નવા લોકો આવ્યા. હવે જે દેશને 36 કરોડ વ્યક્તિઓ સાથે ચલાવવાની ટેવ હતી એ દેશને હવે 121 કરોડ સાથે ચાલવાનું છે ને હવે 147-48 કરોડ સાથે. તો સ્વાભાવિક છે ગરીબી અને બેરોજગારી દેશમાંથી જવાની નથી, શિક્ષણનો અભાવ દેશમાંથી જવાનો નથી, ઉદ્યોગો, ખેતી ક્ષેત્ર કે સેવા ક્ષેત્રનો વિકાસ જોઈતા પ્રમાણમાં થશે નહીં. સરકાર ગમે એટલી માળખાકીય સુવિધાઓમાં વધારો કરશે પણ આવી માળખાકીય સુવિધાઓ દેખાશે જ નહીં. શું કામ? તો કે વસ્તીનું ભારણ એટલું બધું છે એટલા માટે. સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે આશરે? તો કે 2.5%. એટલે દરેક વર્ષે જેટલી વસ્તી હોય એના 2.5% શું થઈ જાય છે, વધી જ જાય છે. આપણને એમ થાય ખાલી 2.5%, પણ 147 કરોડના 2.5% કરો એટલે પાછો એ આંકડો છે કરોડોમાં જ આવે. એટલે એક તો ઓલરેડી વધુ વસ્તી, એમાં પાછી નવી વસ્તી આવે એટલે દેશમાં વસ્તી શું થઈ જાય, વધી જાય. 1970 પછી વસ્તીમાં ખાસ કરીને ઝડપી વધારો થયો છે. આ જ ઝડપી વધારો એ વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વસ્તીના વલણો એટલે શું? તો કે ભાઈ ભારતમાં કેવા પ્રકારની કઈ વય મર્યાદા વાળી વસ્તી રહે છે એનું આપણે અહીંયા વિશ્લેષણ કરશું. તો કે વસ્તીના વલણોનો અભ્યાસ કરવા માટે અમુક મુદ્દાઓનું ધ્યાન રાખવું પડશે. કયું? તો કે સૌથી પહેલું તો વસ્તીનું કદ. વસ્તીનું કદ કેટલું છે, વધુ વસ્તી છે, ઓછી વસ્તી છે, આ વસ્તીના કદના આધારે દેશની આર્થિક નીતિઓ નક્કી થાય. બીજું વસ્તી વૃદ્ધિનો દર. દેશમાં વસ્તી વધે તો છે પણ કયા દરે વધે છે, ધીમા દરે એમાં વધારો થાય છે કે ઝડપી દરે વધારો થાય છે. જન્મ દર. દેશમાં જન્મ લેતા બાળકોની સંખ્યા કેવી છે, ઝડપથી એમાં વધારો થાય છે કે દેશમાં જન્મતા બાળકોની સંખ્યા ઘટે છે, સ્થિર રહે છે, એ જોવાનું. મૃત્યુ દર. શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, શહેરમાં કેટલા લોકો રહે છે, ગામડામાં કેટલા લોકો રહે છે, આ બધું જોવાનું. અને છેલ્લે સ્ત્રી પુરુષનું પ્રમાણ. આગળ જતા આ સ્ત્રી પુરુષનું પ્રમાણનો મુદ્દો આપણે આખો ભણવાનો છે કે વસ્તી વધે છે પણ કેવી વસ્તી વધે છે, પુરુષોની વસ્તી વધે છે. સ્ત્રીઓની વસ્તી કેવી થાય છે? તો કે ધીરે ધીરે ઘટે છે. એટલે એ વસ્તી વધારો આર્થિક રીતે તો અહીંયા નુકસાન કરે જ હતી. આગળ જતા એ સમાજમાં પણ શું લાવશે? તો કે સમાજમાં પણ અયોગ્ય પરિસ્થિતિ ઊભી કરશે. કારણ કે સમાજ ક્યારે ચાલે? સ્ત્રી પુરુષનું સરખું પ્રમાણ હોય તો સમાજ ચાલી શકે. એકલા સ્ત્રીથી એ સમાજ ન ચાલે ને એકલા સ્ત્રીથી એ સમાજ ન ચાલે ને એકલા પુરુષોથી એ સમાજ ન ચાલે. બંનેનું સરખું પ્રમાણ હોય તો સમાજ ચાલે. પણ દેશની વસ્તીનો ટ્રેન્ડ શું છે? તો કે પુરુષોની વસ્તી ઝડપથી વધે છે, સામે પક્ષે સ્ત્રીઓની વસ્તી વધતી તો નથી, ઉલટાકની શું થાય છે, એમાં ઘટાડો થાય છે. જો આ જેટલા મુદ્દા છે આમાંથી તમને MCQ પૂછાશે ને પૂછાશે જ તે કે 1871માં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવેલી છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે દેશમાં વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરાવી? જમશેદજી ટાટાએ કરાવી. દેશમાં વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ? તો કે 1871 થી થઈ. 1871માં પહેલી વસ્તી ગણતરી કોને કરાવી? કોને કરાવી? અહીંયા ધ્યાન આપજો. જમશેદજી ટાટાએ 1891માં વ્યવસ્થિત અને સત્તાવાર રીતે વસ્તી ગણતરી થઈ. જો ખાસ શબ્દ ઉપર ધ્યાન રાખજો, પહેલી વસ્તી ગણતરી 1871માં થઈ પણ સત્તાવાર રીતે અને વ્યવસ્થિત વસ્તી ગણતરી ક્યારથી શરૂ થઈ? 1891 થી એની શરૂઆત થઈ. અને 1891 પછી દર કેટલા વર્ષે વસ્તી થાય છે? 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. અને જો તમને એવો પ્રશ્ન પૂછે કે વસ્તી ગણતરીનું પ્રથમ પત્રક ક્યારે તૈયાર કરવામાં આવ્યું? તો પ્રથમ પત્રક ક્યારે તૈયાર કરવામાં આવ્યું? 1951માં પત્રક તૈયાર કરવામાં આવ્યું. પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ? દેશમાં પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ? 1871માં. કોણે કરાવી?
જમશેદજી ટાટાએ વ્યવસ્થિત વસ્તી ગણતરી ક્યારે શરૂ થઈ? વ્યવસ્થિત વસ્તી ગણતરી ક્યારે શરૂ થઈ? 1891. અને વસ્તી ગણતરીનું પત્રક ક્યારે બન્યું? 1951 માં બન્યું. વસ્તી ગણતરીનું પત્રક એટલે શું? તો કે પેલા ખાલી ગણતા ઘરે ઘરે જઈને કે ઘરમાં 4 લોકો રહેશે, 5 લોકો રહેશે, 6 લોકો રહેશે. પણ પત્રકમાં શું હોય તો કે કયા વિસ્તારનું કયું ઘર છે, ઘરનો નંબર એટલે ઘરની ડિટેલ્સ હોય. ઘરમાં 6 વ્યક્તિ છે તો 6 માંથી કેટલા પુરુષ છે, કેટલા સ્ત્રી છે, સ્ત્રી અને પુરુષમાંથી કોણ કમાય છે, કોણ નથી કમાતું, કોણ કેટલી ઉંમરનું છે. આ બધી જ વસ્તુ હવે સરકાર જે છે એમને ડેટા ધીરે ધીરે મેળવે છે. ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર. વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો તે પ્રમાણમાં વસ્તીનું કદ કહે છે. કુલ વસ્તી એટલે શું? તો કે દેશમાં વસ્તીનું પ્રમાણ. જો અહીંયા તમને જે છે એ એક માહિતી આપેલી છે વસ્તી ગણતરીની અને એની સાથે સાથે આકૃતિ આપેલી છે. 1901 થી શરૂ કરીને 2011 સુધીની આપણને માહિતી આપેલી છે. 1901 પછી જેટલા વર્ષોમાં જોશો દરેક વર્ષોમાં દેશની વસ્તીમાં શું થાય છે તો કે વધારો જ થતો જોવા મળે છે. માત્ર ને માત્ર એક જ વર્ષ એવું છે 1921નું કે જ્યાં દેશની વસ્તી કેવી થઈ છે? ઘટી છે. જે 25.2 કરોડ હતી ઘટીને કેટલી થઈ ગઈ? 25.1 કરોડની. એક જ વર્ષ એવું છે 1921. બાકી બધા જ વર્ષોમાં શું થાય છે તો કે વસ્તીમાં એક ધારો વધારો જોવા મળે છે. તો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે 1921માં એવું તો શું થયું? લોકો અચાનક જ્ઞાની થઈ ગયા કે એ લોકોને ખબર પડી ગઈ કે વધુ વસ્તી જે છે દેશ માટે નુકસાનકારક છે? નહીં. તો 1921માં શું થયું તો કે સામૂહિક રીતે લોકોનું મરવાનું પ્રમાણ કેવું થઈ ગયું હતું તો કે વધી ગયું હતું. દુષ્કાળો હતા, અલગ અલગ પ્રમાણના રોગચાળા હતા, એટલે જન્મ દરમાં કોઈ ફેરફાર નહોતો પણ મૃત્યુ દર વધી ગયો હતો. એટલા માટે અહીંયા વસ્તી જે છે ઘટતી જોવા મળે છે. પછી જો જેટલા વર્ષો છે 23.8 કરોડથી વધતા 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 121.02 કરોડ એટલે કે આમ તમે જો ને તો 100 કરોડ જેટલી વસ્તી ઓન એન એવરેજ દેશમાં વધી ગઈ છે. દરેક વર્ષે વૃદ્ધિ દર જો પેલા 0.08% દરે વધતા હતા એ વધતા 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 અત્યારે 1.64% દરે વધીએ છે. વચમાં આ ટ્રેન્ડ 2.20%, 2.22% ગયો હતો પણ પાછું ધીરે ધીરે વસ્તી શું થાય છે? ઘટે છે. લોકોને થોડો ઘણો તો ખ્યાલ આવે છે કે વધુ વસ્તી શું છે દેશ માટે નુકસાનકારક છે. પણ હવે આ સમજવાનો સમય કેવો છે તો કે બહુ મોડું થઈ ગયું છે. હવે સમજવા માટેનો સમય રહ્યો નથી, હવે એક્શનનો સમય આવ્યો છે. જે ઓછા લોકો સમજે છે એની બદલે સમજવા માટેનો વર્ગ કેવો જોશે? વધારે. હવે જો આની આ માહિતી અહીંયા જે છે એ આકૃતિ સ્વરૂપે રજૂ કરેલી છે. નીચે વર્ષ આપેલા છે અને અહીંયા કુલ વસ્તી કરોડમાં આપેલી છે. જે આંકડા આપેલા છે એના અહીં આંકડા જે છે અહીંયા ચાર્ટ સ્વરૂપે રજૂ કર્યા છે. એનું વિશ્લેષણ અને તારણ એ હવે આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. અને આ રવિવારે અથવા તો આવતા રવિવારે આપણે ચેપ્ટર નંબર 1 થી 6 માટે તમારે લોકોએ જે છે તૈયાર રહેવાનું છે. ચેપ્ટર નંબર 6 માટે. એટલે મારી ચોપડી ક્યાં ગઈ? ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? હા, બધાને MCQ માટે તૈયાર રહેવાનું છે. એટલે પૂછવાના નથી, આપણે જવાબ તમને આપશું, સવાલ જવાબ. અહીંયા બેઠેલામાંથી અહીંયા સુધીમાં પ્રશ્ન, ઓનલાઈન માંથી પ્રશ્ન હોય તો બોલો. હા બોલો, બોલ વિધિ. ચાલો અહીંયા બેઠેલામાંથી કોઈને પ્રશ્ન છે ખરા? ઓકે, ચાલો તો બાકીની પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.